નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અરકંડી। તો આ સપ્તાહે નોન એગ્રી કોમોડિટી પર ખાસ ફોકસ રહ્યું, કેમ કે યુએસમાં સપ્ટેમ્બરમાં વ્યાજ દરમાં કાપની આશા પ્રબળ થતાં મોટાભાગની કોમોડિટી પર અસર જોવા મળી, જેમાં સોના ચાંદીમાં નીચલા સ્તરેથી સારી એવી રિકવરી રહી, પણ ઇન્વેન્ટરી ઘટતા અને ચાઇના તરફથી નબળી માંગને કારણે ક્રૂડની અંદર વોલેટિલિટી જોવા મળી, જ્યારે બેઝ મેટલ્સમાં ફ્લેટ કામકાજ રહેતું જોવા મળ્યું। મેટલ્સ માટે વૈશ્વિક બજારમાં ખાસ કરીને નફા વસૂલીનું દબાણ પણ દેખાયું। હવે આવતા સપ્તાહે પણ ઘણા વૈશ્વિક પરિબળોની અસર કોમોડિટી પર જોવા મળશે। આવામાં કઈ કોમોડિટી પર રોકાણ માટે ફોકસ કરવું જોઈએ અને કોને અવોઇડ કરવું જોઈએ તે અંગે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું। તો આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એમિરેટ્સ એનબીડીના ધર્મેશ ભાટિયા, ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ અને વામન હરિપેઠે પાર્ટનર અને સાથે જ વામન હરિપેઠેના પાર્ટનર અને ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ એટલે કે GJCના પૂર્વ ચેરમેન આશિષ પેઠે। ભાવિકજી, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે આપણે આ સપ્તાહની અંદર ઓલ ટાઈમ હાઈ કોમેક્સ ઉપર બનતા જોયા, કદાચ જો ઇમ્પોર્ટ ડ્યુટી કટ ન હોત તો આપણને સ્થાનિક બજારની અંદર પણ નવા ઓલ ટાઈમ હાઈ બનતા દેખાયા હોત, તો સોના ઉપર રેટ કટની વાતો જે છે એનો પણ આપણે જો ઉલ્લેખ કરી લઈએ તો એક વખત સમયે 50 બેસિસ પોઈન્ટના રેટ કટની પણ આશા વધતી દેખાઈ હતી, પરંતુ જે એફઓએમસીની મિનિટ્સ બાદ 25 બેસિસ પોઈન્ટની જ ફરીથી વધારે ચર્ચા થઈ રહી છે। તો આપ સોનાને કઈ રીતે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ જર્નાજી। સૌથી પહેલાં આઈ થિંક જે ધર્મેશજીએ કીધું કે હું એમની જોડે 100% સાચું જ ગણું છું કે એમને જે કીધું છે કે યુઝ્યુઅલી એક રોકેટ સાયન્સ નથી કે જ્યારે પણ આપણે જોઈએ છે કે હિસ્ટોરિકલી ઇન્ટરેસ્ટ રેટ કટ થાય છે ત્યારે સોનું અને ચાંદી બેમાં આપણે તેજી જોવા મળી રહી છે। બટ અત્યારના આપણે જોઈએ તો માર્કેટ ઓલરેડી એક્સપેક્ટ કરી જ રહ્યું છે કે સપ્ટેમ્બરમાં રેટ કટ થવાની છે। હવે ક્વેશ્ચન બાકી એ છે કે કેટલો થવાનો છે। ઓલ્ધો આપણે 2 અઠવાડિયા પહેલાં જે રીતે એકદમ વીક ડેટા આવ્યા એ રીતે રિસેશનની ફિયર્સ હતી, પણ એના પછી આપણે જોયું કે જોબ્સના ડેટા આવ્યા છે જે ઓલ્ધો રિવાઇઝ કર્યા છે, બટ એકદમ પેનિક નથી દેખાડતું। અને ગઈકાલે આપણે હાઉસિંગ ડેટા આવ્યા એ છેલ્લા 4 મહિનામાં જે ડિક્લાઇન હતી પછી એક્સપેક્ટેશન પ્રમાણે આવ્યા છે। મને લાગે છે કે ફેડ થોડું કન્ઝર્વેટિવ જરૂરથી રહેશે અને 25 બેસિસ પોઈન્ટ રેટ કટ જ થઈ શકે છે। અને હાલ અત્યારના આપણે એકદમ શોર્ટ ટર્મમાં જોઈએ તો માર્કેટ હવે લાગી રહ્યું છે થોડુંક ફટીક થઈ ગયું છે કારણ કે ઓલરેડી આપણે ખાસો એક રનઅપ જોવા મળ્યું છે ગોલ્ડમાં, અને એ પણ એ જ એક્સપેક્ટેશન ઉપર કે આગળ જતા રેટ કટ થશે। તો મને લાગે છે કે જો 50 બેસિસ પોઈન્ટ રેટ કટ થશે તો એક ફરીથી ફ્રેશ લાઈફ ટાઈમ હાઈ જોવા મળશે, પણ જો 25 બેસિસ રેટ પોઈન્ટ કટ થશે તો મને લાગે છે કે એક પ્રોફિટ બુકિંગ જરૂરથી આવશે। બટ એ પ્રોફિટ બુકિંગ પછી પણ મને લાગે છે કે જે ઓવરઓલ ટ્રેન્ડ છે એ બહુ પોઝિટિવ છે, કારણ કે આ વર્ષ આપણે જોયું છે કે જ્યારે જે આપણે સોનુએ ઇન્ટરનેશનલ માર્કેટ એટલે કોમેક્સમાં લાઈફ ટાઈમ હાઈ બનાવ્યો છે, એના પછી 5 થી 6% કરેક્શન જરૂરથી જોવા મળ્યું છે પ્રોફિટ બુકિંગ। અને આઈ થિંક એ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે વન વે રેલી મને નથી લાગતી કે સસ્ટેનેબલ છે। અને આઈ થિંક એકવાર જો કોઈ કરેક્શન આવે છે તો જે લોકોએ બાકી રહી ગયા છે, જે લોકો ઓલરેડી આ સોનાની તેજીમાં, આઈ થિંક એ લોકો માટે ગુડ ઓપોર્ચ્યુનિટી રહેશે। તો અહીંયાથી મને લાગે છે કે ઓફકોર્સ ટ્રેન્ડ પોઝિટિવ છે, બટ એકવાર થોડુંક હાઈ મારીને પછી થોડુંક કરેક્શન આવે પછી મને લાગે છે કે નવી પોઝિશન ડિપ્લોય કરી શકાય છે। ઓલ તો આપણે ફંડામેન્ટલ્સ જોઈએ તો બહુ જ સ્ટ્રોંગ છે। જે 3 મહિનાથી આપણે જોયું હતું કે ચાઇનાનું ઇમ્પોર્ટ હતું એ ઓછું થઈ ગયું હતું। ચાઇનીઝ સેન્ટ્રલ બેંક છે એ લોકો ઇમ્પોર્ટ કોટા જારી કર્યું છે, એટલે હવે મને લાગે છે કે ઓલરેડી લોકોની ટ્રેઝરી ચાઇનાની જોઈએ બોન્ડ્સ જોઈએ તે બહુ ઓછા છે, એટલે હવે ડિસ્પાઇટ હાઈ પ્રાઇસ મને લાગે છે કે ત્યાંથી ફરીથી કન્ઝમ્પશન આવી શકે છે। અને આપણે અહીંયા ઇમ્પોર્ટ ડ્યુટી કટ પછી આપણે જોયું કે ફિઝિકલ ડિમાન્ડ બહુ જ સ્ટ્રોંગ છે। મને ઓવરઓલ લાગે છે કે ફેડનું રેટ કટની જે પાથ થવાની છે અને ફિઝિકલ ડિમાન્ડ એ બે ફેક્ટરના લીધે સોનામાં આગળ જતાં તેજી જ જોવા મળી શકે છે। હાલ અત્યારે થોડુંક કરેક્શન આવે છે તેની વેઇટ કરો, એના પછી ઓફકોર્સ તમે પોઝિશન છે લોંગર ડિપ્લોય કરી શકો છો, કારણ કે સોનું ચાંદી બેવું મને લાગે છે કે આગળ જતાં તેજી જ થઈ શકે છે। ઓકે, તો અહીંયા આગળથી સોનાની અંદર એક ઉછાળા પછી નવા લાઈફ ટાઈમ હાઈ પછી એક ઘટાડો આવી શકે છે, પણ આ ઘટાડો એક આગળના માટે બાઇંગ કરવાની એક સારી તક બનતી દેખાઈ શકે છે। તો સોના માટે આપણા બંને નિષ્ણાતો પોઝિટિવ આઉટલુક રાખી રહ્યા છે, ખરીદી કરીને ચાલવાની સલાહ। અને આપણી સાથે ચર્ચામાં ધર્મેશ ભાટિયા અને ભાવિક પટેલ જોડાયેલા છે। તો ચર્ચામાં આગળ વધીએ। ભાવિકજી, આપણે સોનાની અહીંયા આગળથી વાત કરી અને ચાંદીને માટે જે રીતે ધર્મેશજીએ પણ કહ્યું કે સોના ચાંદી બંનેની અંદર તમારું ઇન્વેસ્ટમેન્ટ વધારવું જોઈએ, પોઝિટિવ આઉટલુક રાખી રહ્યા છે। આપનો ચાંદી પર કઈ રીતનો આઉટલુક છે?
આઈ થિંક હવે મને લાગે છે કે ચાંદી આઉટ પરફોર્મ કરશે સોનાની કમ્પેરિઝનમાં. હાલ અત્યારના શોર્ટ ટર્મ માટે બે રીઝન છે. સૌથી પહેલા આપણે ગોલ્ડ સિલ્વર રેશિયો જોઈએ તો છેલ્લા 2 વર્ષથી ગોલ્ડ સિલ્વર રેશિયો જોઈએ તો યુઝ્યુઅલી 90 to 95 હાઈ એન્ડ ઓફ ધ રેન્જ છે અને નીચે જોઈએ તો 78 થી 80ની આસપાસ છે. તો જ્યારે પણ 90ની આસપાસ જાય છે ત્યાંથી સિલ્વર આઉટ પરફોર્મ કરે છે અને એ એવરેજ રેશિયો 80ની આસપાસ આવી ચૂક્યો છે. હાલ અત્યારના પણ આપણે જોઈએ તો 90થી ફરી થઈને અત્યારના 86 85ની આસપાસ છે. મને લાગે છે કે આ રેશિયો ફરીથી 80 થશે. ધેટ મીન્સ કે ચાંદી આગળ જતા આઉટ પરફોર્મ કરશે. અને બીજું આપણે ફંડામેન્ટલ્સ જોઈએ તો હિસ્ટોરિકલી ચાંદી જ્યારે આઉટ પરફોર્મ કર્યું છે એ સિનારીઓમાં હોય છે કે જ્યારે ઓવરઓલ ઇકોનોમી હોય છે રિસેશનથી નીકળીને બહાર એક્સપાન્શનમાં જાય છે. હાલ અત્યારે આપણે જોઈએ કે યુએસના જે ગઈકાલના ઇન્ડસ્ટ્રીયલ મેન્યુફેક્ચરિંગ ડેટા આવ્યા છે એ પણ વીક આવ્યા છે. ઓલ ધ સર્વિસ પીએમઆઈ સારા આવ્યા છે. ચાઇના તરફથી આપણે વીક છે. યુરોપની જોઈએ ઇકોનોમી તો પણ વીક છે. એટલે ધેટ મીન્સ હવે અહીંયાથી એ લોકો રેટ કટ કરી રહ્યા છે અને રેટ કટ કરી રહ્યા છે ધેટ મીન્સ કે આગળ જતા ઇન્ડસ્ટ્રી એક્સપાન્ડ થશે. જેના લીધે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ખાસ કરીને સિલ્વરની જે ડિમાન્ડ જે છે એ વધશે. એટલે આ ફેક્ટરમાં પણ મને લાગે છે કે ચાંદી આગળ જતા આઉટ પરફોર્મ કરી શકશે. અને હિસ્ટોરિકલી પણ આપણે છેલ્લા 1973 થી 2014 જોઈએ તો જ્યારે પણ છેલ્લા 2 થી 3 વર્ષ એ જે ચાંદી અને સોનાની તેજી આવી છે તો એમાં ઓન એવરેજ સોનાની તેજી 114% રિટર્ન આપ્યું છે, જ્યારે ચાંદીએ 384% રિટર્ન આપ્યું. દેટ મીન્સ 270% જ્યાદા રિટર્ન આપ્યું છે. તો અહીંયાથી મને લાગે છે કે સોનું જરૂરથી તેજી થશે, પણ મને લાગે છે કે ચાંદી જે છે એ આઉટ પરફોર્મ કરશે. અને ચાંદી આઈ થિંક નેક્સ્ટ યર સુધીમાં મને લાગે છે કે 1 લાખ ઉપરનો ટાર્ગેટ જરૂરથી આવશે. એટલે સોના અને ચાંદીમાં આઈ થિંક શોર્ટ ટર્મ માટે મને લાગે છે કે ચાંદી વધારે સારી દેખાઈ રહી છે. ઓકે, તો શોર્ટ ટર્મમાં ચાંદીનો આઉટ પરફોર્મન્સની આપણે આગળથી આશા રાખી શકીએ છીએ. ત્યારે જ ભાવિકજી, જો ક્રૂડની વાત કરી લઈએ, ક્રૂડને માટે આ સપ્તાહમાં મોટા મૂવ્સ આવતા આપણને દેખાયા. 2% એક દિવસની અંદર ઘટાડો, પછી 1.5% રિકવરી, આવા મૂવ્સ આપણને આવતા દેખાયા. અહીંયા આગળ જે ઇઝરાયલ હમાસના જીઓપોલિટિકલ ટેન્શન્સ છે એની સીઝ ફાયરની વાતો હોય, ઇન્વેન્ટરીના આંકડા હોય, આ તમામની અસરો આપણને પડતી પણ દેખાય છે. તો કઈ રીતે હવે તમે જોઈ રહ્યા છો આગળ ક્રૂડને? આઈ થિંક મને લાગે છે કે ક્રૂડનું જે મેજર કરેક્શન છે આઈ થિંક આવી ચૂક્યું છે. અહીંયાથી હવે મે બી 3 થી 4%નું બીજી મે બી કરેક્શન થઈ શકે છે. કારણ કે જે તમે વાત કરી જીઓપોલિટિકલ કન્સર્ન છે એ હવે અત્યારના ઓછા થઈ ગયા છે. ટ્રુ સ્ટોકની વાત ચાલી રહી છે. અને બીજું આપણે ડિમાન્ડ જોઈએ તો ડિમાન્ડ ઓફકોર્સ એક્સપેક્ટેડ નથી. આઈએ અને EIA બે ફોરકાસ્ટ કરી છે કે જે સેકન્ડ હાફમાં એશિયાની અને વર્લ્ડની ડિમાન્ડ જે છે ઓછી થવાની છે. એટલે માર્કેટ ઓલરેડી એ પણ ફેક્ટર ઇન કરી ગયું છે. હવે સૌથી વધારે બધાની નજર ઓપેક પ્લસ રહેશે. અને ઓપેક પ્લસ મને નથી લાગતું કે એ લોકો પ્રોડક્શન કટ કરશે. બે રીઝન છે. એક તો એ લોકો માર્કેટ શેર રાખશે, કારણ કે આપણે જોઈએ કે યુએસ, ગયાના અને બ્રાઝિલ એ લોકોની સાઈડથી આપણે પ્રોડક્શન વધી રહ્યું છે. સેકન્ડ, ઓપેક આઈ થિંક જ્યાં સુધી $60ની નીચે બ્રેન્ટ જતું નથી, સસ્ટેન નથી થતું, ત્યાં સુધી મને નથી લાગતું કે એ લોકો પણ અંદર પ્રોડક્શન કટ કરે. કારણ કે 60 થી 80 એ લોકોનો એક ઝોન છે, કમ્ફર્ટેબલ ઝોન છે કે ત્યાં સુધી પ્રાઇસ હોય એ લોકોને કોઈ ઇશ્યુ નથી આવતો. અને ત્રીજું એ છે કે EIA એ પણ કીધું છે કે સેકન્ડ હાફમાં એટલીસ્ટ ડિમાન્ડ કરતાં જે સપ્લાય છે હજી પણ થોડીક ડેફિસિટ થઈ શકે છે. જે પહેલાં એ લોકો કહેતા હતા કે 500,000 ડેફિસિટ થશે, એના બદલે હવે 750,000 ડેફિસિટ થાય છે. કારણ કે ગ્લોબલ ઇન્વેન્ટરીઝ આપણે જોઈએ, ભલે ડિમાન્ડ નથી, ગ્લોબલ ઇન્વેન્ટરીઝ ઓછી થઈ રહી છે. એટલે મને લાગે છે કે આગળ જતાં અહીંયાથી 3 થી 4%નું એક કરેક્શન આવશે, પછી પ્રાઇસીસ સ્ટેબલ થશે. અત્યારે અહીંયાથી કોઈ તેજીના તો કોઈ ફેક્ટર્સ નથી દેખાઈ રહ્યા. મને લાગે છે કે ઓવરઓલ જે કરેક્શન છે ઓલરેડી આવી ચૂક્યું છે. આઈ થિંક MCXમાં 6,000 થી 5,800નું એક સારું એક બેઝ છે. આઈ થિંક ત્યાં સુધી આવે છે તો એકવાર લોંગ પોઝિશન કરી શકાય છે સ્મોલ ક્વોન્ટિટીમાં, ઉપર 63,000-6400નું. બટ આ એક વી શેપ રેલી નહીં હોય, આઈ થિંક એક ગ્રેજ્યુઅલ રેલી હશે. તો અહીંયાથી હજી પણ 6,000 થી 5,800 સુધીનું એક બેઝ બનવાનો, એક કરેક્શન માટેનો થોડોક વેઇટ કરે અને પછી થોડો લોંગ પોઝિશન ડિપ્લોય કરી શકે છે. ઓકે, તો અત્યારે અહીં આગળથી એક કરેક્શન અને ત્યારબાદ આપણને ધીરે ધીરે ગ્રેજ્યુઅલ એક રેલી આપણને દેખાઈ શકે છે. તામાં આવેલી એક્શનની આગળથી વાત કરી ત્યારે જ ધર્મેશજી અને ભાવિકજી, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપ સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને આ તમામ કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો આભાર. તો આ સાથે જ કોમોડિટી રિપોર્ટ આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.